અને શરીર વૃદ્ધ થઈ ગયું હોય, શરીર રોગગ્રસ્ત થઈ ગયું હોય, શરીર જીર્ણ થઈ ગયું હોય, શરીરમાં કોઈ તાકાત ન રહી હોય, આપણે આપણી મેળે પડખું ફરી ન શકતા હોઈએ, અને ત્યારે મહાદેવ કૃપા કરે અને આ શરીર છૂટી જાય, એ કૃપા છે. આ કૃપા છે. નહીં તો દેહના દંડ ભોગવતા ભોગવતા સેંકડો વર્ષ તમારે આમને આમ પથારીમાં પડ્યા રહેવું પડે. ગમશે? કબૂલ છે? ડોક્ટરને માણસ કરગરતો હોય છે, ડોક્ટર સાહેબ હવે તો એક ઇન્જેક્શન એવું આપી દો કે આ શરીર છૂટી જાય, આ પીડા હવે સહન નથી થતી. મૃત્યોર્મુક્ષીયમામૃતાત. તરબૂચ અંદરથી પાકી ગયું હોય ને પછી ખાલી આમ આટલું હલાવવું જ પડે એટલે વેલાથી નોખું પડી જાય. જે નદીના વેકરામ વાડા કરીને બેઠા હોય ને એને ખબર છે, થોડું હલાવે ઉર્વારુકમ ઇવ, એ થોડું કામ હલાવે ત્યાં વેલાથી છૂટો પડી જાય. આસક્તિ આપણને સંસારની હારે ચોંટાડી રાખે. જ્યાં સુધી આસક્તિ હશે ત્યાં સુધી મૃત્યુની પીડા, બાકી આસક્તિ મટી ગઈ પછી મૃત્યુની કોઈ પીડા જ નહીં. આમ સહજ રીતે એ તરબૂચ અલગ થઈ જાય, એ ચીભડું અલગ થઈ જાય. પછી મૃત્યુ આમ સહજ. અરે મૃત્યુ શું, એ તો લુગડું ઉતારી નાખવાની વાત છે. આખો દી પહેર્યું, પરસેવે રેબજે, મેલું થયું, ગંધાઈ ઉઠ્યું, અને ઘેર જઈને પછી જેમ લુગડું ઉતારી નાખીએ અને નાઈ લઈએ. તમે જોયું, મર્યા પછી આપણે નવડાવે શરીરને, અને ઓલા હળગાવે, અગ્નિ સંસ્કાર કરે, એ પછી આવી નાય. નાઈ લેવાનું હોય છે, ઘણાના નામનું નાઈ નાખવાનું હોય છે. અને પાછા આપણા તો નાવાને લઈને કેટલાય વાક્ય પ્રયોગો કે એણતભાઈ કેટલાયને નવડાવ્યા. રૂપિયા બધાને લઈને વયા જાય, કેટલાય નવડાવી નાખે. એટલે ઘણાના નામનું નાઈ નાખવાનું હોય. પણ માણસ મરે એટલે એના શવને પણ સ્નાન કરાવવામાં આવે, અને એ શવના દાહ સંસ્કાર કરે પછી લોકો ઘરે આવીને નાહે. નાવું જ પડે. લુગડું ઉતારી નાખો. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાનિ ગૃહણાતિ નરો પરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાન્યન્યાની સંયાતિ નવાની દેહી. હે મારો દ્વારકાનાથ કૃષ્ણ કનૈયો, ગીતાનો ગાયક, આ વિદ્યાના અધિપતિ મહાદેવ અને જગતગુરુ શ્રી કૃષ્ણ, આપણે અહીંયા સોમનાથમાં બેઠા છીએ ત્યારે એમના વચનો, એની લીલા અને એના આનંદ સ્વરૂપનું સ્મરણ કરવાનું છે. થઈ જાઓ પ્રલય, જે પણ અનિત્ય છે બધું જ મટી જાય. મૃત્યુ છે જ નહીં. માની લીધેલું છે એટલે માણસ ભયભીત થાય છે. મૃત્યુ એટલા માટે નથી કે જન્મ પણ નથી. ન મે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદ પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ.
જેમ સૂર્યોદય અને સૂર્યાસ્ત એ આપણા વ્યવહારના શબ્દ છે, બાકી હકીકતમાં સૂરજ ઉગતોય નથી અને સૂરજ આથમતો પણ નથી. સવારના પહોરમાં પૂર્વ દિશામાં દેખાય છે, એ કઈ જન્મતો નથી. એમ શરીરના રૂપમાં આ જે નિત્ય આત્મા છે એ દેખાય છે, એ જે અવ્યક્ત છે એ વ્યક્ત થાય છે, બાકી આત્મા કંઈ જન્મતો નથી. એ તો ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયમ ભૂતવા ભવિતા વા ન ભૂયા અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. शाम होते ही पश्चिम में सूरज ढलता है, उसको हम संध्या कहते हैं, और सूरज का दिखना बंद हो जाता है. इसका मतलब यह नहीं कि सूर्य मर गया. शरीर समाप्त हो जाता है. वो जो आत्मा की अभिव्यक्ति थी शरीर के रूप में, उसका अंत हुआ. आत्मा मर नहीं गई. आत्मा तो मर जाती है तब जब कोई आतंकवादी बनता है. आत्मा जिसकी मर गई हो वही आतंकवादी बन सकता है, वैसे आत्मा मर नहीं सकती. तो न जन्म છે ન મૃત્યુ છે. સૂર્યનો હકીકતમાં ન ઉદય છે ન અસ્ત છે. એ આપણા વ્યવહારના શબ્દો છે. અને ઇન્ડિયામાં જ્યારે સૂર્ય ઉગતો હોય ત્યારે અમેરિકામાં આથમતો હોય છે ભાઈ. અને અહીંયા ભારતમાં આથમતો હોય ત્યારે અમેરિકામાં સૂર્યોદય થતો હોય છે. આ બધા વ્યવહારના શબ્દો છે. હકીકતમાં ઉદય ને અસ્ત જેવું કશું છે જ નહીં. એમ જન્મ તારીખ ને મૃત્યુ તારીખ, સ્વર્ગવાસની તિથિ, જન્મની જયંતી, આત્માની દ્રષ્ટિએ આ બધા ખેલ છે વ્યવહારના. બાકી ન જન્મ છે ન મૃત્યુ છે. મહાદેવ અજન્મા છે, મહાદેવ મૃત્યુંજય છે. એને જ પ્રાર્થના કરાય મૃત્યોર મુક્ષીય. હે સર્વ વિદ્યાઓના અધિપતિ ભગવાન સોમનાથ, અમને અજ્ઞાનથી મુક્ત કરો, અમને અવિદ્યાથી દૂર કરો, જેથી કરી નથી છતાં દેખાય છે એ મૃત્યુનો ભય મટી જાય. સંસારને અમૃત વેચનારા, પાનારા અને વિષને પચાવનારા હે મહાદેવ, મૃત્યોર મુક્ષીય મામૃતાત, અમને અમૃતથી અભિન્ન કરો. હે વિદ્યાના અધિપતિ, વિદ્યયામૃતમશ્નુતે જે કહેવાયું છે એ વિદ્યા દ્વારા અમે અમૃતનું અશન કરીએ. ભગવાનનું એક નામ છે, અમૃતાશી છે ભગવાન, અમૃતનું અશન, ભોજન કરનારા. આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત, આનંદે નૈવ ઇમાની ભૂતાની જાયન્તે, આનંદે નૈવ જાતાની જીવંતી. ભગવાન આનંદગન છે. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, સચ્ચિદાનંદ રૂપાય
विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। हे महादेव, अमृत आपो, अमृत पाओ। એ કોક જમતું હોય અને એની પાસે કૂતરું પૂંછડી પટપટાવતું આમ આ ઓહરીમાં બેહીને જમતો હોય ને ફળિયામાં કૂતરું પૂંછડી પટપટાવતું હોય, ભૂખ્યું થયું હોય, ખાતા ખાતા એ માણસ રોટલાનો ટુકડો આમ કૂતરા નીરી દે. એ તરત ખાવા માંડે, પોતાની ભૂખ મટાડે. અને મહાદેવ તો એવા ઉદાર છે કે તમને હેરાન કરનારા ઝેર નહીં પોતાને ઘેર રાખે અને અમૃત પાય. પીઓ છોકરાઓ, અમૃતનો એક અર્થ છે આનંદ. ઝેરથી બચાવે, સંસારના ઇન્દ્રિયોના વિષયો એ વિષ છે. વિષયાન વિષવત ત્યજેત. એનાથી આપણને મુક્ત કરે, એનાથી આપણને બચાવે અને અમૃત પાય એવા મહાદેવ આશુતોષ અવઢરદાની, હે સોમનાથ, હે પ્રલયંકર. લય મોક્ષ, પ્રકૃષ્ટ લય, પ્રલય, મુક્તિ. હે मुक्तिदाता, भगवान काशी विश्वनाथ महादेव जिस प्रकार ज्योतिर्लिंग सोमनाथ में विराजमान है, वाराणस्याम तो विश्वेशम, वाराणसी में विश्वनाथ के रूप में विराजमान है. वहां बैठकर वो क्या करते हैं? बोले मुक्ति के दाता. मुक्ति जन्म महि जानी, ज्ञान खानी अघहानि कर, जह बस शंभु भवानी सो काशी से ईय कसन. जरत सकल सुर वृंद विषम गरल जहि पान किय, तेहि न भजसि मन मंद को कृपालु शंकर सरिस. शिव समान दाता नहीं, विपत विदारण हार, लज्जा मोरी राखियो ए शिव नंदी के असवार. शिव समान दाता नहीं, विपद विदारण हार, भोले लज्जा मोरी राखियो शिव नंदी के असवार. मुक्ति ना दाता, भक्ति ना दाता, अमृत ना प्रदाता एवा महादेव. પણ એને રીઝવતા પાછી વાર લાગે, મનાવતા વાર લાગે, હો વાના કરવા પડે તો પાછું બહુ એમાં ટાઈમ વયો જાય. અરે કેમ નથી, આ તો આશુતોષ. આશુ એટલે તુરંત, જલ્દી, શીઘ્ર. તોષ સંતુષ્ટ થનારા, પ્રસન્ન થનારા. એવા આશુતોષ મહાદેવ અવઢરદાની ભગવાન સોમનાથ અને આ દિવ્ય ભવ્ય મંદિર, એનો 75મો પ્રતિષ્ઠા. સુયોગ જુઓ તમે બચાભાઈ, તમારા પૂર્વજોના પુણ્ય ને તમારા કંઈક પ્રેમનો ભાવ, તે સુયોગ કેવો થયો છે.
શિવ પ્રતિષ્ઠા. એક એક શરીર શિવાલય છે. દેહો દેવાલય પ્રોક્ત. એમાં શિર શિખર છે. ભગવાન સોમનાથના મંદિરનું ઊંચું શિખર, દ્વારકાધીશ ભગવાનનું જગત મંદિરનું ઊંચું શિખર, અને ત્યાં ફરકતી 52 ગજની ધજા. અહીંયા ભગવાન શિવના મંદિર ઉપર શિખર ઉપર ફરકતી ધર્મની ધ્વજા. આ મસ્તક છે ને આપણું, એ શિખર છે. દેહ છે એ શિવાલય છે, દેવાલય છે. અને ચોટી છે ને એ ધજા છે. આપણે હિન્દુઓમાં ચોટલી રાખીએ છીએ. બેનો મોટો એટલે ચોટલો રાખતી, હજી રાખે છે, ગામડાની બહેનો તો રાખે છે. અને પુરુષોને ચોટલી, બહેનોને હાડલો, પુરુષોને ધોતી. આમ જો ઊંધું છે. પુરુષોની પાસે છે એ બધું સ્ત્રીલિંગ છે, બહેનોની પાસે પુલ્લિંગ વાળું. બહેનોને ચોટલો, પુરુષો ચોટલી. આ ધજા છે. ધજા નાની હોય ને 52 ગજની હોય, 52 ગજનો ચોટલો એમ સમજો. હૃદય છે, ગર્ભગૃહ છે, અને એમાં આત્મા છે, શિવ છે, મહાદેવની પ્રતિષ્ઠા છે. મંદિરને કેટલાય વિધર્મીઓએ કેટલી વાર તોડ્યું, અથવા તો કેટલાક સેંકડો કે 1000 વર્ષ પછી મંદિર જૂનું થાય એટલે તૂટી પણ જાય, ધ્વસ્ત થઈ જાય, એવું પણ બને ને. જેને કોઈએ તોડ્યું ના હોય મંદિર બધા ટકે જ છે એવું ખરું? કેટલાક સમય પછી તૂટી જાય, ધ્વસ્ત થઈ જાય. જૂનું રે થયું દેવળ જૂનું તો થયું, મારો હંસલો નાનો ને દેવળ જૂનું તે થયું. મંદિર તો પડે, મંદિર એક દિવસ ધ્વસ્ત થાય. તો કોઈના બાપની તાકાત નથી કે એની અંદર બેઠેલા ભોળિયા નાથને કોઈ મિટાવી શકે, એને કોઈ ધ્વસ્ત કરી શકે. હમણાં એક વિધર્મી એની ઓલી યુટ્યુબ ઉપર આપણા ગણેશજીની મૂર્તિને આમ હથોડી મારીને તોડતો હતો. લ્યો તમારો ભગવાન મારું કંઈ બગાડી લે તો કયો, જો એ તમારા બધાની સામે આ તોડું છું, આ તોડું છું. ગણેશ તમારું મારું કંઈ બગાડી, તમારો ગણેશ મારું કંઈ બગાડી લે કયો, દેખાડો. આમ કરીને એણે ગણેશની મૂર્તિને તોડી વિસર્જિત કરી. ભાઈ તારા માટે ગણેશ છે જ નહીં, એ તો ખાલી એક પૂતળું છે. કારણ કે તને ક્યાં શ્રદ્ધા છે? ગણેશ તો એના માટે જેને શ્રદ્ધા હોય. શ્રદ્ધામયોયમ પુરુષ यो यश्रद्धस एव सह. तेरे लिए तो केवल भूत है, गणेश नहीं है. તારી કેલેરિયામાં જેટલી તોડવા ખર્ચાણી હશે એ ખર્ચાણી. બાકી પાછા કે તમારા ગણપતિ મારું હું બગાડી લીધું. તારી શક્તિ બગડી ખોટા કામમાં. બાકી તો એ ગણેશ તારા માટે છે જ નહીં, કારણ કે તને શ્રદ્ધા નથી, તને ભાવ નથી. ભાવે હિ વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારણમ. ભગવાન તો ભાવમાં રહે છે. અને ધર્માંધ મઝહબી અંધતા વાળા તું શું તોડવાનો, તું શું વિસર્જન કરવાનો? અરે અમે ગણેશ ચોથના ગણપતિ બાપાને તેડીએ, મૂર્તિ લઈ આવીએ, અને એમાં અમારા ગોર બાપા પ્રતિષ્ઠા કરાવે, આવાહન કરાવે. અમે 10 દિવસ પૂજન કરીએ, અને પછી અનંત ચતુર્દશીના દિવસે અમે પોતે જ વિસર્જન કરીએ છીએ, નદીઓમાં, તળાવમાં, દરિયામાં.
પૂજા પછી અમારા બ્રાહ્મણો હાથમાં યજમાનના હાથમાં ચોખા દઈને યાંતુ દેવ ગણા સર્વે સ્વશક્ત્યા પૂજિતા મયા ઇષ્ટકામ પ્રસિદ્ધ્યર્થમ પુનરાગમનાય ચ, આવું કહીને દેવોને વિસર્જન, દેવોને વિદાય આપે. દૈવી શક્તિ નિત્ય છે. એ નિત્ય છે. આત્મા ત્વમ ગિરિજામતિ સહચરા પ્રાણા શરીરમ ગૃહમ. આ શરીર છે એ જ શિવનું ઘર, એટલે કે શિવાલય. આત્મા એ જ શિવ, એ મરતો જ નથી, એ જન્મતોય નથી અને એ મૃત્યુંજય છે. શિવ 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 કલ્યાણકારી. શંકર શંકરોતીતિ શંકર, મહાદેવ કલ્યાણ કરનાર.